નમસ્તે મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6 એના ગુજરાતી વિષય પલાશનું ચેપ્ટર 4 દ્રષ્ટિપાડની સૃષ્ટિ એની થોડી સમજૂતી જોઈશું. અને તમે જો આપણી ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક, શેર, વિડીયોને અને કોમેન્ટ જરૂરથી કરજો. ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને સાથે રહેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ચાલો આજે આપણે જોઈએ પાઠ 4 દ્રષ્ટિપાડની સૃષ્ટિ, જેના લેખક છે જયંત નાર્લીકર. જયંત વિષ્ણુ નાર્લીકર એક મહાન ખગોળ ભૌતિક શાસ્ત્રી છે. તેમણે વિજ્ઞાનને લગતા કાલ્પનિક વિષયો પર અનેક વાર્તાઓ અને નવલકથાઓ લખી છે. તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ એક સરસ વિજ્ઞાન કથા છે, જેમાં છોટુ નામના એક કિશોરના પપ્પા વિજ્ઞાની છે. છોટુને પપ્પાની જેમ જ સ્પેસ સૂટ પહેરીને આકાશમાં જવું છે. પપ્પા એને ખતેથી ભણવાની અને મા બાપનું કહ્યું કરવું એવી સલાહ આપે છે. એ પછી છોટું નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવી બેસે છે. એ પછી જે થાય છે તે જાણવું ઘણું જ રસપ્રદ છે. ખૂબ સરસ વિજ્ઞાન કથા છે. તો શરૂ કરીએ આપણે. છોટું એટલે કે એટલી વાત અને ત્યાં ન જવા માટે રોક દેતો. તો પપ્પા કેમ રોજ ત્યાં જાય છે? એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે. છોટું અને તેની મા વચ્ચે આ સંવાદ લગભગ દરરોજ થઈ પડ્યો હતો. ત્યાં એટલે ભોયરામાં જવાના રસ્તા તરફ. છોટુના પપ્પા એ રસ્તે થઈને દરરોજ કામ પર જતા અને પાછા આવતા. સામાન્ય માણસો માટે અને એ રસ્તો જવાની મનાઈ હતી. નક્કી કરેલી કેટલીક ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને માટે ત્યાં જવાની બંધી હતી. છોટુના પપ્પા એ ખાસ વ્યક્તિઓમાંના એક હતા. બાળક હંમેશા નવું જાણવા માટે ઉત્સુક રહેતો હોય છે. છોટુના પપ્પા જે રસ્તે જતા એ રસ્તે જવા માટે છોટુની મમ્મી તેને ના પાડે છે. છોટું સામે દલીલ કરે છે કે તો પપ્પા દરરોજ કે ત્યાં જાય છે. આવો સંવાદ તેના મમ્મી અને છોટુ વચ્ચે થાય છે. ખરેખર બાળક ઉત્સુક હોય છે નવું જાણવા માટે, એટલે છોટું પણ એ ઉત્સુકતા જાળવી નથી શકતો. પરંતુ આજની વાત જરા જુદી હતી. આજે રજાઓ હતી. છોટુના પપ્પા ઘરે આરામ કરતા હતા. માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ પપ્પાનો સિક્યુરિટી પાસ તેમના કોટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોંયરાનો રસ્તો પકડેલો. આમ તો ત્યાંના સમસ્ત વસાહત જમીન તળે જ વસતી હતી. આ ભોંયરાનો રસ્તો બોગદા જેવો હતો. વસાહત એટલે વસ્તી, જ્યાં લોકો રહેતા હોય, એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર થાય અને સાથે રહેતા હોય. અને બોગદા જેવો એટલે ભોંયરા જેવું, કે આમ એકદમ અંધારા હોય એવો રસ્તો. અંદર બત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રૂધીને ઊભો હતો. છોટુએ પોતાના પપ્પાને દરવાજામાંથી જતા આવતા જોયા હતા. એણે પણ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં જ ખોસ્યો. બારણા ઉઘડી ગયા. તે અંદર ગયો એટલે પેલી બાજુના ખાનામાંથી પાસ બહાર આવ્યો અને બારણા વસાઈ જવા એટલે દેવાઈ ગયા, બંધ થઈ ગયા. છોટુએ પાસ લઈ લીધો અને ચારે બાજુ નજર નાખી. ભોંયરાનો રસ્તો હતો, હળવે હળવે ઉપર ચડતો હતો. આજે તેને જમીન ઉપર જવાનો સુયોગ સાંપડ્યો હતો. સુયોગ એટલે સારો સમય. એને છોટુને જમીન ઉપર જવું હતી. આ વસ્તી જે હતી અંડરગ્રાઉન્ડ જમીનની અંદર બધી વ્યવસ્થા કરીને લોકો રહેતા હતા. પણ ના, આજે એવો યોગ ન બન્યો. રસ્તા ઉપર ડોકાઈ રહેલા જાતભાતના નિરીક્ષક યંત્રોની છોટુને ખબર ન હતી.
પહેલા જ યંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લેવાય. આવડી બટકી અમથી વ્યક્તિ આ રસ્તે આવી કેવી રીતે? બીજા યંત્રે એની છબી પાડીને મોકલી આપી. ક્યાંક એક કેન્દ્રીય કચેરીના યંત્રે તે ચકાસી જોઈ અને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી. આ સઘળી વાતની છોટુને કલ્પના ન હતી. એ તો પોતાના મસ્તીમાં આગળ ને આગળ જતો ગયો. એટલામાં જ ક્યાંકથી એક સામટા 10 ગણવેશધારી એની સામે આવીને ઊભા. એ લોકોએ એને પાછો વાળીને ઘરે લાવી મૂક્યો. મા એની હવે જે હતી છોટું એક દિવસ ચોરી છુપી પોતાના પપ્પાનો જે સિક્યુરિટી પાસ હોય એ લઈ અને રજા હોય એટલે સૂતા હોય, આરામ કરતા હોય, એના કોટના ખિસ્સામાંથી કાઢી અને એ રસ્તે વયો જાય છે. એને સુયોગ એટલે સારો સમય એવો સાંપડ્યો કે આજે હું ઉપર જઈશ અને જોઈશ કે બહારની દુનિયા કેવી છે. પણ તો એવું ન બન્યું. નિરીક્ષક છોટુની પકડી પાડી અને જે ગણવેશધારી તેના સિક્યુરિટી ગાર્ડે તેને લઈ અને તેને ઘરે પાછો છોડી દીધો. માં જે એની હતી એ વાટ જ જોતી હતી અને ત્યારબાદ રોજના સંવાદની જરા કડક સ્વરૂપમાં શરૂઆત થઈ. જોકે આજે છોટુના પપ્પાજી એની વહારે આવો એટલે મદદ છોટુના પપ્પાએ એની મદદ કરી. તો પછી તમે કેમ જાઓ છો? છોટુનો આ પ્રશ્ન અપેક્ષિત જ હતો. અપેક્ષિત એટલે યોગ્ય. હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને. મને એમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળ્યા કરે છે. બહારની અતિશય ઠંડી સામે મારું એનાથી રક્ષણ થાય છે અને એના ખાસ પ્રકારના બહારની અતિશય ઠંડી સામે મારું એનાથી રક્ષણ થાય છે અને એના ખાના બૂટથી ઉપર ચાલી શકાય છે. ઉપર કેવી રીતે હરવું ફરવું એની પણ મને ખાસ તાલીમ આપવામાં આવી છે. આપણી યંત્ર વિદ્યાની સહાયથી આપણે અહીં જમીનની નીચે કૃત્રિમ એટલે માનવ સર્જિત, માનવ દ્વારા બનાવેલું વાતાવરણમાં વસીએ છીએ. ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આપણે અહીંનું જીવન સરળતાથી ચાલે છે. એ બધા યંત્રો વ્યવસ્થિત રાખવાનું કામ કેટલું મહત્વનું છે એનો તને ખ્યાલ આવ્યો હશે. મારા જેવા કેટલાય ખાસ માણસો નિમેલા છે જે રાત દિવસ એ બધા યંત્રો પર નજર રાખ્યા કરે છે. છોટુના પપ્પા છોટુને સમજાવે છે કે ત્યાં ત્યાંથી ન જવાય. અમે ત્યાંના ખાસ માણસો છીએ જે આપણે આ કૃત્રિમ વાતાવરણ ઊભું કરીને નિયંત્રણ કરીએ છીએ અને એના પર દેખરેખ રાખીએ છીએ. અમે સ્પેશિયલ સ્પેસ સૂટ એટલે એવું સ્પેશિયલ ડ્રેસ કે જેની અંદરથી અમને ઓક્સિજન પ્રાણવાયુ મળતો રહી અને અમે રહી શકીએ છીએ. પણ તું આ રીતના અત્યારે જઈ ના હતી. હવે આગળ જોઈએ. મોટા થઈને મને એવું કામ મળશે? છોટુએ પૂછ્યું. હા, પણ એ માટે ખંતથી ભણવું પડે ને. મા બાપનું કહ્યું કરવું પડે. છેલ્લા વાક્ય પપ્પાનું નહીં, માનું હતું. બીજે દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું. કામની પાળી પૂરી કરીને જનાર ટુકડીના મોવડીએ ટીવીના પડદા તરફ આંગળી ચીંધી. પડદા ઉપર એક ટપકું હતું. મોવડીએ ખુલાસો કર્યો, એ આકાશમાંના કોઈ તારા નથી. એની મને ખાતરી છે, કારણ કે છેલ્લા કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કોમ્પ્યુટર જણાવે છે. કોમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ આપણા ગ્રહની દિશામાં આવી રહી છે. મોવડી છે આજે કંઈક વિચિત્ર વસ્તુ દેખાણીને બતાવે છે કે તે કોઈ તારો કે ગ્રહ નથી, પરંતુ માનવ સર્જિત કોઈ એવું છે જે આપણે સ્પેસ શટલ કહી શકીએ. એ છે અને આપણા ગ્રહની નજીક આવે છે અને તેને કોઈક અવકાશયાન તો નહીં હોય? છોટુના પિતાએ પૂછ્યું. અમને એવી દ્રઢ શંકા છે. તમે પણ તેના પર નજર રાખજો. મોવડીએ જતા જતા સૂચના આપી. છોટુના પિતા વિચારમાં પડી ગયા. અવકાશયાન ક્યાંથી આવ્યું હશે? સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે જીવ સૃષ્ટિ ક્યાં હશે? એ શક્ય જ નથી. હોય
તો એ અવકાશયાન મોકલવા જેટલી સુધરેલી તો ન જ હોય. આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વગેરે વાપરતા હતા, પણ આપણે માટે હવે તે શક્ય રહ્યું નથી. પહેલા જેટલી ઉર્જા જ નથી રહી, એટલે બધું પરવડે જ કેવી રીતે? ત્યારનો સમય એવો છે કે ઉર્જા એટલે કે ઈંધણ શક્તિ ખૂટી ગઈ છે. તો હવે આવી કોઈ જીવન સૃષ્ટિ તેઓ કલ્પના કરે છે કે હશે નહીં, હોય તો પણ એટલી વિકસિત નહીં હોય કે જેઓ પોતાનું સ્પેસ શટલ અહીંયા મોકલી શકે, કારણ કે ઉર્જા નથી રહી. એટલે હવે આ વસ્તુ શક્ય નથી, પરવડે નથી. વસાહતમાંથી સ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી. અધ્યક્ષ ભાષણ કરતા હતા. એક યાન આપણી આસપાસ ચક્રાવો લે છે, બીજું હજી દૂર છે, પરંતુ આવે છે અહીં જ. આ યાન પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કોમ્પ્યુટરને લાગે છે. આપણે શા પગલાં લેવાના તે નક્કી કરવું જોઈએ. નંબર 1, તમારું શું માનવું છે? નંબર 1 પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી. કાગળિયા એકઠા કરતા કરતા એણે બોલવાની શરૂઆત કરી. તમને અવકાશમાં જ નકામા બનાવી દઈએ, નીચે ઉતરવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી. અને હા, જો તે પોતાના મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે ખરું? મને મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર યંત્રો જ છે, કોઈ જીવ નથી. નંબર 1નું કહેવું મને વ્યાજબી લાગે છે. બીજા એક વિજ્ઞાની બોલ્યા, પણ આ યાનને ફટકાવી નાખવામાં એક જોખમ સમાયેલું છે. એ નકામા થતા વ્યક્તિના મોકલનારોને આપણા અસ્તિત્વની ખબર પડી જશે. મને લાગે છે કે આપણે આ યાનને છંછેડીએ જ નહીં અને માત્ર નિરીક્ષણ કર્યા કરીએ. અધ્યક્ષ કાંઈ બોલે તે પહેલા જ તેમના પાસેનો ફોન રણકી ઉઠ્યો. તેમણે રિસીવર કાને લગાવ્યું અને 1 મિનિટમાં જ જાહેરાત કરી, સજ્જનો 1 નંબરના યાને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે. હવે આ યાન જે દેખાતો હતો એ જે વસાહતવાસીઓ હતા, ગ્રહ ઉપર રહેતા હતા, એની જમીન ઉપર આવી ગયું એવા એને સમાચાર મળ્યા. મિટિંગ આવી હતી. સંરક્ષણ જે 1 નંબરના હતા સંરક્ષણ મંત્રી, એનું માનવું એવું હતું કે યાનને આપણે પર જ નકામું બનાવી શકીએ, એ આપણી પાસે શક્તિ નથી, પણ નીચે ઉતરે તો આપણે એને પહોંચી શકીએ એમ છે. પરંતુ એવું કરવાથી જોખમ છે કે યાન મોકલનારા છે એને જાણ થઈ જાય કે અહીં કોઈ રહે છે, અને તેઓ બધું છુપાવવા માંગતા હતા. છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનોનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા. કેટલાક સમય પછી છોટુના જીવનમાં અગત્યનો દિવસ ઉગ્યો. આજે તેમના પપ્પા તેને જમીન તળે આવેલા કંટ્રોલ રૂમમાં લઈ આવ્યા હતા. અહીંથી 1 નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું. કેવું વિચિત્ર દેખાય છે, એમાં શું હશે? છોટુએ પૂછ્યું. તે કાંઈ હાલમાં તો કહી ન શકાય. હજી આપણે દૂરથી તેનું નિરીક્ષણ જ કરીએ છીએ, પણ એના એક ભાગ ઉપર આપણો કાબુ છે. મતલબ કટોકટીની પણ ઊભી ન થાય તો આપણે કોઈ પણ યંત્રનો ઉપયોગ કરવાના નથી. યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો હતો. હાથ લંબાતો જતો હતો. ઘણું કરીને જમીન ઉપરની માટી કાઢવાની એની યોજના હશે તેમ લાગતું હતું. હવે આ યંત્રો છે. છોટું એના પપ્પા છોટુને લઈ ગયા હતા, અને છોટું આ બધું જોતો હતો ટીવી પર. ત્યારે યંત્રમાં હરકત થાય છે, તેમાંથી એક કૃત્રિમ હાથ બહાર આવે છે, રોબોટિક હાથ, જે જમીનમાંથી માટી સેમ્પલ એકઠા કરતા હોય એવું તમે શંકા દો. છોટુના ડોળા નિયંત્રણ બોર્ડની પેનલ પર હતા. એમાંનું એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છા. અદમ્ય એ રોકી ન શક્યો ન હોય. અદમ્ય એટલે કે જે રોકી ન શકાય, દબાવી ન શકાય. અદમ્ય, ખૂબ ઈચ્છા થવી. જોખમની ઘંટી વાગી ઉઠી. બધાની જ આંખો પેનલ તરફ વળી. એક લપડાક મારતા ને પપ્પાએ છોટુને બાજુએ કર્યો અને એણે દાબેલી સ્વિચ યથાસ્થાને લગાવી દીધી. લપડાક એટલે થપ્પડ મારી અને છોટુને હટાવી દીધો, કારણ કે
તે લોકો યાનને છંછેડવા માંગતા ન હતા ને છોટું એ જે ઇમરજન્સી અલાર્મનું બટન હતું તે દબાવી દીધું હતું. તેને ટૂંકમાં માત્ર જોવા માટે જ ત્યાં લઈ ગયા હતા અને તે એમાં હરકતો કરવા લાગ્યું. આ બાળકને ખાસિયત હોય છે કે આપણે કોઈ પણ કાર્ય તેને કરવા માટે મનાઈ કરીએ તો છતાં તે રોકાતું નથી, અદમ્ય ઈચ્છાથી કરી બેસે છે આગળ. પરંતુ યાનના યાંત્રિક હાથનું હલનચલન થંભી ગયું હતું. એમાં કંઈક બગાડ થયો હતો. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ નિવેદન તરફ સૌનું ધ્યાન ખેંચાયું. મંગળ ઉપર હમણાં જ ઉતરેલું અવકાશયાન વાઇકિંગ 1 અગાઉથી ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે, પરંતુ અજાણ્યા કારણોસર તેના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે. નાસાના યંત્રોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ 1માં પેદા થયેલો બગાડ સુધારી લીધો છે. હવે એ યાંત્રિક હાથ પૂર્વવત કામે લાગી ગયો છે અને મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગ્યો છે. આ માટીના નમૂનાઓ ઘણી વિજ્ઞાનીઓ ઉત્સુકતાથી મીટ માનીને બેઠા હતા. આ લાલ ગ્રહ ઉપર જીવસૃષ્ટિ હશે કે નહીં એ પ્રશ્નનો જવાબ મળવાની શક્યતા એ નમૂનાઓના અભ્યાસ દ્વારા પરખાશે એવી એમને આશા હતી. પણ વાઇકિંગના પ્રયાસ પછી આ બાબતનો જવાબ નકારાત્મક થયો. મંગળ ઉપર જીવસૃષ્ટિ હોવાનો હજી માત્ર પુરાવો પૃથ્વી પરના વિજ્ઞાનીઓને સાંપડ્યો નહીં. આ જે કથા છે એ અનુસાર મંગળ ગ્રહ ઉપર લોકો કેવી રીતે રહેતા હશે તેની કલ્પના છે. અને જે યાન હતું વાઇકિંગ 1 એ આપણે પૃથ્વીવાસીએ તે મોકલું હોય એવું હતું. ખૂબ સરસ વિજ્ઞાન કથા છે. તેના શબ્દાર્થ થોડા જોઈએ. શબ્દાર્થ બોગદો એટલે છુપો રસ્તો, વસાહત એટલે મૂળ સ્થાનેથી બીજે કરાતો વાસ જ્યાં વસવાટ છે તેવું, નિરીક્ષક એટલે દેખરેખ રાખનાર, કેન્દ્રીય એટલે મુખ્ય જગ્યા, વહારે એટલે મદદે, અપેક્ષિત એટલે જેની ઈચ્છા હોય તેવું, પ્રાણવાયુ એટલે ઓક્સિજન, અદમ્ય એટલે રોકી ન શકાય તેવું, નિવેદન એટલે જણાવવું, માહિતી રજૂ કરવી, અસ્તિત્વ એટલે હયાતી કે હાલ હાજર હોવું, તંત્રજ્ઞ એટલે તંત્ર મશીનનો જાણનાર. વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, તમારા મિત્રો સુધી શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. આપણી ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી એજ્યુસ્ટાર વિથ પરબત ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે રહેલ બેલ આઇકન બટન જરૂરથી દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. દરરોજ આપણે નવું નવું શીખતા રહીશું. તમને કયા વિષયમાં તકલીફ પડે છે એ મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, જેથી હું એ વિષયને લગતા વિડીયો તમારી માટે બનાવી આપીશ. ફરી આપણે મળીશું એક આવા જ નેક્સ્ટ શૈક્ષણિક વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ખુશ રહો, હેપી રહો અને રોજ કંઈ નવું નવું શીખતા રહો.